કોની બનશે સરકાર અને કોના માથે ચમકશે જીતનો તાજ? 2027માં ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. વાત કરવી છે આજે 2027ની વિધાનસભાની ચૂંટણીની. કોના હાથમાં આવશે ગુજરાતની સત્તા? ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી? શું ગોપાલ ઇટાલિયા ગુજરાતના મુખ્યમંત્રી હશે? ઘણા લાંબા સમયગાળાથી ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે દેશમાં આર્થિક સંકટ, મોંઘવારી ખૂબ જ વધારે પ્રમાણમાં વધી રહી છે. શાકભાજી મોંઘી, ગેસ સિલિન્ડર મોંઘો, પેટ્રોલ ડીઝલ મોંઘું. સામાન્ય માણસ પૂછે છે આખરે મોંઘવારી ક્યારે ઘટશે? દર મહિને વધતો ખર્ચ પણ આવક એ જ. ભાજપ સરકાર સામે વિપક્ષના પડકારો વધ્યા છે. ભાજપ સરકારના કામકાજ પર ફરી એકવાર જનતાનો ચુકાદો આવશે. શું ભાજપ સરકારની નીતિઓ પર 2027માં થશે મોટી કસોટી? શું ભાજપ સરકાર ફરીથી જનતાનો વિશ્વાસ જીતશે? 2027ની ચૂંટણીમાં ભાજપ સરકારના વિકાસ કાર્યો બનશે મુખ્ય મુદ્દાઓ. એ ઉપરાંત આપણને એ પણ પ્રશ્ન થાય છે કે વિસાવદરમાં ચૂંટણી જીત્યા બાદ શું હવે ગોપાલ ઇટાલિયા ગુજરાતના આગામી મુખ્યમંત્રી હશે? આમ આદમી પાર્ટીનો વધતો જન આધાર 2027માં શું ગોપાલ ઇટાલિયાને બનાવશે મુખ્યમંત્રી? બદલાવની વાત સાથે આમ આદમી પાર્ટી સહિત ગોપાલ ઇટાલિયા ફરી મેદાનમાં આવશે. તો આપણને એક પ્રશ્ન થાય કે 2027ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કિંગ મેકર બનશે કે પછી કિંગ? ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ, હવે જનતાનો નિર્ણય ખાલી બાકી છે. આમ આદમી પાર્ટીનો દમદાર દાવો, શું જનતા આપશે સાથ? 2027નું મહાસંગ્રામ, આમ આદમી પાર્ટી છે તૈયાર. તો આપણને પ્રશ્ન થાય કે શું આની સાથે ગુજરાત પણ તૈયાર છે આમ આદમી પાર્ટીની સાથ દેવા માટે? એની સાથે વાત કરવી છે કોંગ્રેસની. શું કોંગ્રેસ 2027માં કરી શકશે જોરદાર વાપસી? કોંગ્રેસના વચનો પર જનતા ફરી એકવાર મૂકશે મોહર? 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ સામે હજી મોટી કસોટી. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ ફરી લાવશે બદલાવ. ગુજરાતની રાજનીતિમાં 2027નો મહાસંગ્રામ નજીક આવી રહ્યો છે. એક તરફ બીજેપી જે ફરીથી સત્તા મેળવવા મેદાનમાં ઉતરશે અને બીજી તરફ કોંગ્રેસ જે કમબેક કરવા માટે જોરદાર તૈયારી કરી રહ્યું છે અને આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું બીજેપી ફરી બહુમતી મેળવશે કે પછી કોંગ્રેસ કરશે મોટી વાપસી અને આમ આદમી પાર્ટી કરશે સૌથી મોટો રાજકીય ધડાકો? 2027ની ચૂંટણીમાં ગુજરાતની જનતા કોના પર વિશ્વાસ મૂકશે? કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.